ભાગવત કથા ક્યાંથી? હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે, નમઃ શિવાય. શ્રી સુકૌવાચ એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આ મહાદેવજીના જ્યોતિર્લિંગ એમને સવાર સાંજ કોઈ પણ ભક્ત એનું માત્ર સ્મરણ કરે ને તો 7 જન્મના પાપ સ્મરણ કરવાથી જ નાશ પામે છે. આ એવું છે પરમાત્માનું. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. અખંડ મંડલાકાર વિશ્વનાથ મહાદેવ કી જય. ઓમ પદ્માસના સ્થિતિ દેવી પરમ બ્રહ્મ સ્વરૂપિણી પરમેશ્વરી જગત માતા મહાલક્ષ્મી નમોસ્તુતે. કમળના આસન ઉપર બિરાજમાન મહાલક્ષ્મી બ્રહ્મ સ્વરૂપ આખા જગતની મહાદેવી, એને આપણે બધાય વંદન કરીએ, પ્રણામ કરીએ. આ આત્મદેવ નામના બ્રાહ્મણ, એમની કથા, એમની વાત આ પરીક્ષિતજીને સંભળાવી છે કે દક્ષિણ પ્રદેશમાં તુંગભદ્રા નામની એક નદી અને નદીના કિનારે એક આત્મદેવ શર્મા નામનો બ્રાહ્મણ એ રીએ, બહુ વિદ્વાન, અને એમની પત્ની બહુ તકરાર કરે. 24 કલાક સતત ઝઘડા. એનું નામ ધૂંધલી. ધૂંધલી નામ રખાય જ નહીં હો. આ ધૂંધલી એટલે ઝઘડાખોર. શંકા કરે ને એને ધૂંધલી જ કહેવાય. સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, શંકા કરે એને ધૂંધલી કહેવાય. ભાગવતમાં એવું લખ્યું છે કે શંકા નહીં કરવી, શેમાંય શંકા ન કરવી. तो इसका अर्थ तो ये हो गया कि आप विद्वान है, आप इसमें संदेह करते हैं, डाउट करते हैं, तो आप सर्वज्ञाता तो एक ही भागवत भगवान अरे आ एना बधाय प्राकट्य छे. भागवत स्वरूप भगवानना અને એની પત્ની ઝઘડાખોર. એ તો કંટાળ્યો કે આવા ઘરમાં રહેવું. જેમ આપણને કોઈ કર્મચારી એવું કઈ કે તો આપણને એવું થાય કે આ તો મને આવું કે છે, આ તો મારું અપમાન કરે છે, તોય આપણને એના તરફ નફરત થાય. તો આ તો પતિ બ્રાહ્મણ પોતે એ તો રોજની આડમારીથી થાક્યો, કંટાળ્યો, અને એ તો નીકળી ગયો ઘરની બહાર. મારે નથી રહેવું તારા ઘરમાં, આપઘાત કરીને મરી જાય. એક સરોવરના કિનારે આવી પહોંચ્યો અને એમ થયું કે આ સરોવરમાં પડી અને મારું જીવન, મારું શરીર છોડી દઉં. અને ત્યાં એક સંત ત્યાંથી નીકળ્યા અને સંતે રોક્યો, ભાઈ શા માટે શું કામે આત્મહત્યા કરો? આત્મહત્યા કરવાથી તો ભવે ભાવ બગડે. આ ભાવમાં આપણે આત્મહત્યા કરીએ તો આ ભાવ તો બગડે, પણ બીજા ભાવ એ પછી બગડે.
આત્મહત્યા કરવાથી આપણે પોતે આપણી હત્યા નથી કરી શકતા, તો બીજાની હત્યા સાધુએ બહુ સમજાયું કે સંતાનો હોય તો શું, ન હોય તો શું, કોણ સંતાન, કોણ પિતા, કોણ માતા, એ તો બધા લેનદેનના સવાલ છે. અમે પોતે સમજીએ છીએ કે પૈસા હોય ત્યાં સુધી નાના વગરનો નાથીઓ, નાણે નાથા લાલ. અને એમ થાય કે પપ્પા પાસે પૈસા છે તો આપણને મળતા હોય તો આજે કરી લીધી ને. નોકરીમાં તો કેટલી તકલીફ, આ ખુલાસો, ઓલો ખુલાસો, આ ખુલાસો, અહીંયા કાંઈ નહીં, આજે પપ્પા. અને આપણને એમ થાય કે ઓહો, આટલો બધો પ્રેમ, આ તો મારો જન્મ સુધરી ગયો, મને આવા સંતાન મળ્યા. પણ એમ નથી કહેવાતું કે માલ ખતમ, મોહબ્બત ખતમ. હેવ મની કેશ તો અહીંયા બેસ. આ અમારા બધા વક્તાઓને એવું મોટે ભાગે એવું હોય. હા, આજે કે હેવ મની કેશ, અહીંયા કોઈ પોથીજીમાં કઈ તમે નોટો ધરો તો અહીંયા બેસો, અહીંયા બેસો, આપનું સન્માન. અમને એમ થાય, અમને ઈચ્છા થાય. અને નો મની તો છેલ્લે બેસ. આવો અભિગમ મોટે ભાગે હોય છે અને બહુ મહત્વ પૈસાનું છે. અને ત્યારે પછી તો સંતે સમજાવ્યું પણ ન સમજે. તમે ગમે એટલું સમજાવો ને, આ પૃથ્વી ઉપરના મનુષ્ય, અને એમાંય પાછા આ કળિયુગ સતયુગ તો નથી, સ્વાર્થનો યુગ. આમાં તો જેમાં સ્વાર્થ હોય એમાં આપણને રુચિ જાગે. સ્વાર્થ આપણો ન હોય અથવા સ્વાર્થ પૂરો થઈ જાય તો પછી કોણ સાહેબ, કોણ અમે. અને આપને અહીંયા પધરામણી થઈ આ કથા, એમાં આપને પ્રભુએ પ્રેરણા કરી અને બોલાયા આ કથામાં. તો આપ અમારા ભક્તો અત્યારે કથા જોવે છે તો આપ અહીંયા એક આ બાજુ, એક આ બાજુ, અને એમને જરાક પ્રેરણા, અને એમને જરાક તો એમને ખ્યાલ આવે કે હાજી હાજી આપે પધારો સાહેબ, આપનું સ્વાગત છે. અમે આપનું સ્વાગત કે આપનું સન્માન ન કરીએ કે આપને અમે આ અમારા ભક્તો બધા જુઓ. એ લાઈવ કથા છે અને બધાય સાંભળે છે. અને આપ એને આ દુનિયા અને ધન સંપત્તિ એના વિશે આપનો તરજુમો અમે તો ટૂંકા પડીએ સાહેબ. અમે તો આ ધન, લક્ષ્મી, પૈસા એમાં બહુ ટૂંકા પડીએ. આપણે દરરોજ રાત દિવસ આ જ કરવાનું છે. અને કોણ કેવા માણસો હોય છે ધન તરફ. અત્યારે કેટલું બધું દુનિયા હે મેરે પીછે લેકિન મેં તેરે પીછે, આવું છે. તો આપ અમારી વિનંતી છે સાહેબ કે આપ એને એક શબ્દ પણ એમને આપ કયો તો શ્રોતાઓને એમ થાય કે આ કથા બહુ દિવ્ય બની હો. આજે પેલા આપ આજે हो गया। पंडित जी बहुत अच्छे तरीके से श्रीमद् भागवत गीता का उपदेश अपने को दे रहे हैं, जिससे कि बहुत अच्छे से गीता का सार हम लोगों को समझ आ रहा है। तो गीता के उपदेश का आनंद लीजिए और उसको अपने जीवन में अनुग्रहित कीजिए। जय श्री भागवत। आज છે આ એક જ અક્ષર અમારે કહેવાનો છે, એક જ વાક્ય કહેવાનું છે, પણ એના માટે 7 દિવસ કરશે। કારણ કે अपना भी एक धंधा तो नहीं, पर भक्ति पैसा तो और भगवान इसी माध्यम से तो देते हैं। तो हमें कहीं 7 દિવસ नहीं 8 દિવસ कराओ कथा तो વધારે લાભ થશે। તો આપણે કંઈક એક શબ્દ કે શ્રોતા આજે આજે કેટલાય જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા મળે અને દાદા આપણને પરમ કૃપા કરી અને આવું સરસ પોતે બહુ તપોનિષ્ઠ છે
અમે અહીંયા આવીને જોયું તો બહુ જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે આવું સાનિધ્ય મળે, અને બહુ જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે શ્રીમદ ભાગવતનું પારાયણ સાંભળવા મળે. તો દરેકે પોતાના જીવનમાં કાંઈક ને કાંઈક આમાંથી ઉતારવું એ આપણો સાર છે ભાગવતનો. જે તમને અનુકૂળ લાગે એ રામ, કૃષ્ણ, હરિ, પરમાત્માનું નામ ભજન લ્યો અને ભવસાગરમાંથી પાર ઉતરો. બાકી આ 84 લાખના ફેરા તો એમને કરવાના જ છે. તો આવું એક તત્વ પરમાત્માનું નામ રૂપી મળી જાય તો આવા સંતોનો વાણીનો લાભ મળે. અને એ આપણે દિવ્ય અત્યારે કહેવાય કે આ ટેકનોલોજીનો દાદાએ પૂરેપૂરો ઉપયોગ કરી અને તમને ઘેર બેઠા કરાવે છે. તો આનો લાભ લેવો જોઈએ અને જીવનમાં આ ભાગવતને ઉતારવું જોઈએ. ભાગવત ભગવાન કી જય. નારાયણ હરિ. આપનો સાહેબ ઘણો જ આભાર. અને આપે તો દિવ્ય જ્ઞાન અમે આખો દિવસ કહીએ ને એનો સાર આપે આ રજૂ કર્યો. અને આ લોકો તો બધાની કથાઓ સાંભળે છે, કમ્પેર કરે છે દરરોજ. એમનો તો અધિકાર છે, એટલે એમને બધાને આનંદ થાય છે. અને અમને પણ કથામાં રુચિ છે, કથા કહેવામાં રસ છે, અને એના સિવાય બીજું કાંઈ નહીં. બસ આ અન્નપૂર્ણા માતાજીનું વ્રત ચાલુ છે. આજથી શરૂ થયું. 21 દિવસ ઉપવાસ કરવા અને અન્નપૂર્ણા માતાજીની કથા વાર્તા કરવી અને ભક્તિ કરવી. એમ અમે આ અન્નપૂર્ણા માતાજીને સંભળાવવા માટે આ કથાનું આયોજન કર્યું છે. આદ્ય શક્તિમાં અન્નપૂર્ણા ઈ છે. એટલે આપે જે કૃપા કરીને સાહેબ એ આપને બોલાવનાર જ ઈ છે. નહીતર આ બ્રહ્માંડમાં કેટલી જગ્યાએ કથાઓ ચાલુ હોય, નથી જઈ શકાતું, નથી સાંભળી શકાતું. પણ આ અતિ હરિ કૃપા જાહી પર હોય તો આપની ઉપર પણ બહુ કૃપા. અને અમારે તો સાહેબ અમે તો આ ભાગવત એમની નજીક છીએ. અમે એમને પણ કહી શકીએ કે આ આપના જેવા અધિકારીઓ કે સત્યનિષ્ઠ, સત્યનું પાલન કરવું એ જ ભાગવત. બીજું કઈ છે નહીં ભાગવતમાં. સત્ય એ જ પરમાત્મા છે, બીજું કઈ છે જ નહીં. તો આપના જેવા આવા અધિકારીઓ અમે તો એમ કહી કે આપ દિન પ્રતિદિન અધિકારી તરીકે આપને ઊંચામાં ઊંચા સ્થાન મળે અને આપને ખબર પડે કે આ જગ્યાએ આ વ્યક્તિને તકલીફ છે. તો આપને કે આપની અંદર અભિમાન નથી સાહેબ જરાય. કે આપને ખાલી એટલું ધ્યાનમાં આવ્યું કે દાદાને તકલીફ, તો આપ અહીંયા આવીને અને આપણે આપને પૂછપરછ કરી કે શું તકલીફ. આ કેટલી બધી કૃપા કહેવાય પરમાત્માની. અમે તો એમ કહેશું ને કે આપના જેવા જો અધિકારીઓ દરેક ફિલ્ડમાં દરેક જગ્યાએ હોય ને તો પતી ગયું. રામ રાજ્ય થઈ જ ગયું કહેવાય. રામ રાજ્ય માટે કઈ બીજું કઈ જરૂર નથી. હૃદય પરિવર્તન ઈ જ રામ રાજ્ય. એટલે આપનો બહુ આભાર સાહેબ. અને આપની ઉપર પ્રગતિ થાય, આપના બાળકો, આપનું કુટુંબ, આપનો પરિવાર એ બધા બહુ એનલાઇટ થાય. જેવી રીતે આ એક લાઇટ આટલો બધો પ્રકાશ આપે છે, એવી રીતે આપના જેવા એક જ અધિકારી કોઈ પણ એક જ સંકુલમાં હોય ને પતી ગયું. બધાને શાંતિ સંતોષ મળે એવો અમારો અભિપ્રાય છે. અને આપે જે નોંધ લીધી, પરમાત્મા આપણે અનેક ગણો બદલો આપશે સાહેબ. અમે એમને પ્રાર્થના કરીશું. કાલે પણ જ્યારે કથા શરૂ થશે ને, આ કથા અમે અષ્ટોત્તર ભાગવત આજથી શરૂ કર્યું. 8 દિવસ સુધી અમે આ કથા કરવાના. અષ્ટોત્તર 7 દિવસ નહીં, સપ્તાહ નહીં. અને અમે તો એવી પરવાનગી લીધી છે કે આમાં તો કઈ નક્કી જ ન કહેવાય. અંદર બોલને વાલા ભી કોઈ, સુનને વાલા ભી કોઈ, પરમાत्मा સિવાય કોઈ નહીં है.
નહીતર તો કથામાં બેઠા બેઠા ઊંઘી જતા હોય તો અમે કોઈને કઈ નથી કહેતા. કોઈ ઘોંઘાટ કરે, અવાજ કરે તો કરે. એટલે આપની ઉપર કૃપા પરમાત્મા વરસાવે અને આપના આખા કુટુંબ, આપનું ગામ, આપનું કુળ એ પ્રજ્વલિત થાય આપણા એકના કારણથી જ. પછી એમનો ભાગ્ય ને એમનું પુણ્યની વાત જુદી. બસ તો એવી અમારી પ્રાર્થના છે ભાગવત ભગવાનને. અને આપ સત્યનું દુનિયાનું કલ્યાણ કરો. બસ અમને તો આપને મળીને અમને એમ થયું કે ભગવાન પોતે પ્રગટ થયા કહેવાય. અમને એમ થયું કે કદાચ કોઈ આમંત્રિત હશે તો, કારણ કે યજમાન છે ને કથા કરાવવા એમને ફોન કરીને બધાને ઇન્વાઇટ કર્યા છે. તો અમે આ ધારી ખોલી નથી રાખતા, કારણ કે ત્યાંથી બધા અમે અહીંયા કથા કરતા હોય ને કોઈ કરી જાય પછી નીકળે નહીં. ડેલી ખુલ્લી હોય એને ખબર હોય એ લોકોને, એટલે ત્યાંથી બધા પધારે છે. તો આપણા હા અમે તો કૃત્ય થયા કહેવાય. અમે ધન્ય થઈ ગયા. હા, અને આપણે બોલાવ્યા ઈ. અને ના સાહેબ આપણે कथा बांटने वाले, हाँ बांटने वाले हैं, वो कहने वाला तो अंदर है, हाँ बस उनको ही प्रणाम. सुनने वाला ये आपके अंदर है. कहने वाला सुनने वाला जब एक हो जाता है ना तो हो जाती है, हो जाता है सत्संग. सत्संग એને જ કહેવાય. હાજી હાજી ભલે સાહેબ આપ રુચિ હોય તો બેસજો, નહીં તો હાજી હાજી આપનો આભાર. थोड़ा काम दे. હાજી. અને અમે જ્યારે જ્યારે ત્યાં આવશું તો આપને યાદ કરશું સાહેબ. जी जी. હાજી હાજી. બળા વગર નો જતા. અને આપ તો એટલું જ કરજો બસ, અમારી વિનંતી हाँ કે આપના ધ્યાનમાં આવે તો કોઈને તકલીફ ના 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 તો આપ ધ્યાન મારીને હા હા પ્યુન મારફત પણ કહેવડાવજો હા કે ભાઈ તમે પહેલાને કહો ને કે આપણે બીજા યુવાન કસ્ટમરમાં ઓછું ધ્યાન, એ તો એનું કરી લેશે. પણ આ 60 વર્ષ સિનિયર સિટીઝન જી. તો વૃદ્ધ હાલી નથી શકતા, બોલી નથી શકતા, અમે કથાય નથી કરી શકતા સાહેબ. આ તો ઈ કરાવે છે એટલે. नहीं नहीं कोई भी लगे तो आप मुझे बताइएगा. હાજી હાજી આપનો આભાર છે. શ્રી સુકવાચ સંતે ફળ આપ્યું અને કહ્યું કે તારી પત્નીને ખવડાવી દેજે. એની પત્નીને એ ફળ ખાધું નહીં. એની ઘરે એની બેન આવી હતી. એને કીધું કે મારે ફળ નથી ખાવું, મારે નથી પ્રેગ્નન્ટ થવું. એટલે એને નાટક કર્યું ફળ ખાવાનું, અને ફળ બે બહેનોએ ગાયને ખવડાવી દીધું. એની બેને કહ્યું કે મારે દિવસો છે, હું ડિલિવરી કરવા આવીશ અહીંયા, ત્યારે હું મારું બાળક તને આપી દઈશ. અને તું એવું જાણ કરજે કે કાંઈ જન્મ નથી થયો. અને થયું પણ એવું કે એની બેનને દીકરો થયો. આ ધૂંધલીએ જાહેર કર્યું કે કાંઈ નથી થયું મને. આ ધૂંધલીએ હે પરમાત્મા, ધૂંધલીએ એવું જાહેર કર્યું મારા ભક્તો કે આ મારો દીકરો છે. હતો એની બેનનો, વેચાતો લીધો, સોદો કર્યો, પણ જન્મના સંસ્કાર અને પછી સ્તનપાન કરાવવાના બાને એની બેનને બોલાવી ધૂંધલીએ આત્મદેવના ઘરમાં બબે ગાય, એને પણ ગાયના કાન જેવો પુત્ર જન્મ આપ્યો. એનું નામ ગોકર્ણ રાખ્યું. સંતની કૃપાથી જન્મો તો મહાજ્ઞાની થયો અને ધૂંધકારી મહાખલ થયો. માતા પિતાને ત્રાસ આપવા લાગ્યો. માતા પિતાને ત્રાસ કોઈ દિવસ ન અપાય વાલા ભક્તો. આના જેવું થાય એ
ગોકર્ણ એમને માતાને ઉપદેશ આપ્યો છે, માતાને જ્ઞાન આપ્યું છે, એને ગોકર્ણ ગીતા કહેવાય છે. ધૂંધકારીને પછી તો એની માય કુવામાં પડીને મરી ગઈ. કપટનું પરિણામ કેવું આવે છે વાલા ભક્તો? એટલે શાંતિ નથી મળતી, ત્રાસ નથી મળતો. મૃત્યુ પછી સદગતિ ક્યાંથી થાય? જીવતાય નથી, શાંતિ મળતી. ગોકર્ણ તો યાત્રા કરવા જતા રહ્યા, પાછા આવ્યા અમુક વર્ષો પછી. 5 વેશ્યાઓને ઘરમાં જ આવ્યો ધૂંધકારી, એના ઉપર ત્રાસ કરીને ત્યાં ને ત્યાં એને ખાડો ગાડીને દાટી દીધો અને વેશ્યાઓ ધન લઈને વહી ગઈ. ગોકર્ણ એ પોતાના મકાનમાં રાતવાસો કરતા હતા. એને રાત્રે પ્રેતના અવાજ સંભળાયા. એને અંજલિ છાટી અને વાચા આપી, વાણી, અને કહ્યું, હું તમારો ભાઈ છું. મેં બહુ મોટા અપરાધો કર્યા છે, પ્રેત બન્યો છું, મને આ નથી સહન થતું. તમે કઈક ઉપાય કરો. ત્યારે એમણે પ્રેત એની સદગતિ માટે ગયા નામના વિસ્તારમાં જઈને શ્રાદ્ધ કર્યું છે, પણ શાંતિ નથી થઈ. બીજે દિવસે પણ એવું થયું. એમણે કહ્યું, સતેના આપી ગયા શ્રાદ્ધ મોક્ષ ન ઈચ્છામી. અમને ગયાના શ્રાદ્ધ થી મોક્ષ નહીં થાય. 100 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવાનો હતો. એ કથા આખી ગયા નામના રાક્ષસ ગયાસુરની છે, અને એમણે વરદાન માંગ્યું છે યજ્ઞદેવ ભગવાન પાસે કે આયા કોઈ શ્રાદ્ધ કરે તો એને મોક્ષ થાય. પણ આવા અધમ કોટીના આત્મા એને શાંતિ નથી મળતી. સૂર્યનારાયણ ભગવાનને પૂછ્યું. ગોકર્ણ મહારાજે અને સૂર્યનારાયણ ભગવાન એમણે ઉપાય બતાવ્યો છે કે શ્રીમદ ભાગવત શબ્દ એ તમે સંભળાવો. અને એની વ્યાસપીઠ બનાવી અને કથા એ વ્યાસ એક દિવસે એક ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ તૂટી, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ તૂટી, 7 દિવસે 7 ગાંઠ તૂટી અને મોક્ષ ગતિ આ પ્રેત એને થઈ છે. એને લેવા માટે વિમાન આવ્યું છે. પરમાત્માએ કૃપા કરી છે. આ ભાગવતની કથા વાલા ભક્તો પ્રેત પીડા નાશીની કહેવાય છે. આ ભાગવતની કથા એક ચિત્તથી સાંભળે અને પછી તો ગોકર્ણ મહારાજે શ્રાવણ મહિનામાં ફરીવાર કથા કરી. બધાએ એક ચિત્ત કથા સાંભળી, ધન્ય ધન્ય બની ગયા. આ ભાગવતની કથાનું મહત્વ છે વાલા ભક્તો. એટલે સઘળા સંકલ્પ મનના પૂરા થાય છે એવી. અને નહીતર તો આપણે ભગવાનને ન માનીએ, ભાગવતની કથાને ન માનીએ, આપણું અભિમાન હોય તો પછી ભગવાન કઈ પ્રગટ ન થાય વાલા ભક્તો. ભગવાન એ તો એની પાસે તો યોજના છે. જેમ તમે કોઈ અપરાધ કરો તો સરકાર પેનલ્ટી કરે,
અને તમે કોઈ જો પરોપકાર કરો તો સરકાર ઇનામ આપે, સર્ટિફિકેટ આપે. એટલે જો અપરાધ કરીએ તો ભગવાન કઈ સમજાવવા ન આવે કે ભાઈ તું પાછો વળ, હવે આ રસ્તો નકામો છે, જાગ્યા ત્યાંથી સવાલ. અને નહીતર એ ન સમજીએ તો પરમાત્માની પાસે તો છે જ ઉપાય. આર્યા 84 લાખ મનુષ્ય જન્મમાંથી પાછું 84 લાખ જન્મ, પુનઃ અપી જન્મમ પુનઃ અપી મરણમ પુનઃ અપી જનની જઠરે શયનમ, જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ. એ ચોક્કસ લેવા પડે છે. વાલા ભક્તો, પરમાત્માએ એવી ખાતરી આપી છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર જુલમ ત્રાસ વધશે અને ભક્તો ઉપર, બ્રાહ્મણ ઉપર, સંતની ઉપર જુલમ થશે, અપમાન થશે, તો અમે ચોક્કસ પ્રગટ થશું અને સાધુ સંતોને, બ્રાહ્મણોને ઉગારી લેશું, મદદ કરશું અને રાક્ષસો, દૈત્યો એનો નાશ કરશું. એટલે તો વાલા ભક્તો, હવે પછી શું કરવાનું આપણે ખબર પડી કે નહીં? હવે શું કરવાનું? તો કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. આવો અવસર તને નહીં મળે માનવી, ભવ ભવની ભાવટ ભાંગશે રે, ભવ ભવની ભાવટ ભાંગશે રે. થશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, કરી લે કમાણી હરિ નામની રે. સાથે આવ્યું ના કોઈ આવશે રે, અમારી દીકરી ને, અમારો જમાઈ ને, અમારા કુટુંબી કોઈ ભેગું આવ્યું નથી આવતું. પણ આ તો આપણો એવો વેમ છે. અને જેવો આવ્યો એવો જાય અલ્યા માનવી, ખાલી હાથે તારે જાવું અલ્યા માનવી. દેહથી જીવ જ્યારે છૂટશે રે, માલ તારો લૂંટીને ખાશે અલ્યા માનવી, કરી લે કમાણી હરિ નામની રે. હરિના નામની કમાણી કરી લેવી, ભાગવત ભક્તિ કરી લેવી, ભાગવતની કથા સાંભળવી. એક જ વખત જો સાંભળે, એક જ અક્ષર જો સંભળાઈ જાય તો પણ આત્મકલ્યાણ થાય છે. વાલા ભક્તો, એટલે આ ભાગવતની કથા એનાથી પરમ કૃપા થાય છે. દેવો પણ અને ભાગવત ભગવાન કૃપા કરે છે. અને એટલે તો હવે આપણે બધાએ, અમે બધા પણ આપણે બધાને એ જ કહીએ છીએ, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા ભાગવત રસ કા. આ કથા રસ જીવનમાં આનંદ આપનાર રસ કહેવાય છે. બાકી તો દુનિયાનો નશો जो चढ़ती है उतरती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है. ये तो प्रेम की बात है ओ दो, बंदगी तेरे बस की नहीं है.
આ ભાગવત આદિ શક્તિ જેવી રીતે સોની હોય એને ઘરેણા બનાવવા હોય તો સોનું જોઈએ, કુંભાર હોય એને ઘડો બનાવવો હોય તો માટી જોઈએ, પણ આ ભાગવત ભગવાન એને કાંઈ કાચો માલની જરૂર નથી પડતી હો. હા, તો એવો પ્રશ્ન હવે ન કરતા કોઈ કે આ કાચો માલ ક્યાં રાખતો હોય છે. આટલા બધા સર્જન કરે છે, એને પ્રભુને કાંઈ જરૂર નથી પડતી. આ ભાગવત ભગવાન એને કાંઈ આને કાંઈ જરૂર ન પડે ભાઈ, કોઈ આધારની, એની કોઈ મર્યાદા નથી, અમર્યાદિત છે શક્તિ એમ કહેવામાં આવ્યું છે. અને પરમાત્મા એ બધાનું અભિમાન તો પહેલા જ ઉતારે, અને ભક્તનું તો ખાસ. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય પુરુષોત્તમ હરિ વાસુદેવાય સર્વોત્તમ હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. આ ભગવતીની આરતી આપણે કરીએ છીએ ને વાલા ભક્તો, એમાં જ એનું મહત્વ આવી જાય છે. ક્યારેક ધ્યાનથી સાંભળો તો ખબર પડી જાય. ये सुख करनी है दुख हरनी, ये पावन पुनीत ये शांति गीत, पापों को मिटाने वाला हरिदर्श कराने वाला, सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला, श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती. આ ભાગવતની મહત્વ એટલું બધું છે વાલા ભક્તો. અને ભાગવતની કથા એ ગમે તેવા પ્રેત થયા હોય ને એનો નાશ કરે છે. વિરાટ સ્વરૂપ આખી દુનિયામાં આ પરમાત્મા પ્રભુ પોતે જ છે. વિરાટ સ્વરૂપમાં પુષ્પદંત મહારાજે કલ્પના કરી છે. મસ્તક આકાશમાં, પગ પાતાળમાં, સૂર્ય ચંદ્ર પ્રભુના બે નેત્રો, આટલા પ્રભુ વિરાટ. અને વૈજ્ઞાનિક સાધનથી આપણે એની તસવીર પણ ન ખેંચી શકીએ, વિડીયો પણ ન ઉતારી શકીએ, એટલા વિરાટ. આપણી રેન્જ તૂટી પડે ભાઈ. ભાગવત બધે જ કૃપા કરી શકે. ગમે તે રૂપ લઈને ભક્તની પાસે આવી શકે છે. કલયુગ હોય, લોકો એવા ક્રોધી અભિમાની થઈ ગયા હોય, ભાગવતથી આપણને બધાને આપણા હૃદયમાં પ્રેમ જગાડે છે. આ ઓમની શક્તિ એ બહુ
અદ્વિતીય શક્તિ છે. આદિશક્તિ રૂપ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિને આપણે બધા વંદન કરીએ છીએ. જન્મ મરણ રૂપ એનો ભય આપણને નાશ કરે છે. જન્મ મરણનો ભય આપણો નાશ કરે. રૂપ એનું અભિમાન એ પણ આપણો નાશ કરે. અને આ પરમાત્માને આપણે આપણું જીવન સોંપી દેવાનું છે એવું દિવ્ય જ્ઞાન આપ્યું છે. ભાગવતજીની કથા અને શ્રીનાથજી બાવા એ એક જ છે. ભાગવતના સ્કંદો અને શ્રીનાથજી બાવાના અંગ એ બધું એ કાંઈ જુદું નથી ભાઈ. એટલે આ ભાગવત એ કે શ્રીનાથજી બાવા એ બધું એક જ છે. ભાગવતજી એની સાથે આ ત્રણ નદીઓ ગંગા યમુના સરસ્વતી એ સંકળાયેલી છે. એ પછી આપણે કથામાં કહેવાનું છે. એટલે આ ભાગવતનું મહત્વ બહુ છે. ભાગવતજી ભાગવત કથા કહે અને સાંભળે એના હૃદયમાં બધાય તરફ પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે. પૂજનીય આપણને બધાય દેખાય છે. બધાની અંદર ભગવાન દેખાય છે આપણને. અને બધાને કોઈ દુશ્મન નહીં એવું આપણને ભાવ પ્રગટ થાય છે. સુખદેવજી પિતા વ્યાસ ભગવાનને વ્યાસ ભગવાન પણ પુત્રમાં આસક્તિ થઈ ગઈ. ગંગા તટેથી જ્યારે આવતા હતા સુખદેવજી તો સ્ત્રીઓ ઊભી થઈ ગઈ વસ્ત્ર વગર અને પ્રણામ કર્યા. એના પિતા આવ્યા વસ્ત્ર પહેરીને તો પણ સ્ત્રીઓ એને વસ્ત્ર પહેર્યા અને પાછી આવી પ્રણામ કર્યા. ત્યારે એમને પૂછ્યું કે આવું કેમ? ત્યારે એમ કીધું કે આપના પિતા એને તો સ્ત્રી પુરુષનો ભેદ જ નથી ખબર. એને કોઈ વિકાર જ નથી. એટલે એની પાસે કપડાં પહેરવાની જરૂર નથી. આખા જગતમાં પરમાત્મા છે. પરમાત્માથી જ જગતનું સંચાલન થાય છે. પરમાત્મા સર્વવ્યાપ્ત છે. અનેક ગણું મહત્વ સમજાવી શકે. હરિ અનંત હરિ કથા અનંતા એમ કહેવામાં આવ્યું છે. આ કથાનો ક્યારેય અંત નથી આવતો. એ તો કીધા જ કરીએ અને આપણે તો ભક્તિ કરવી ને. માનપુરાને કથા સંભળાવી છે. હા તો આપણે એક તો 7 દિવસ બહુ તો 8 દિવસ આ કથા કરવા માટેના પ્રભુએ. અને પછી તો આપણે કેવા વારે કથા કરી શકવાના. એ તો જ્યારે આ કૃષ્ણ હરિ એના શરણમાં જઈએ, આપણું જીવન એમને હવાલે કરી દઈએ તો જ. અને એ ભાગવત આપણને શીખવે છે ભાઈ કે
રૂપિયા પૈસા મકાન મિલકત એ તો અહીંયા ને મૂકી જવાના. તો પછી એને શું માટે શા માટે ભેગું ને ભેગું ફેરવવું? શા માટે? મારે તો મારું એટીએમ મારા પાસે જ જોઈએ. હવે શા માટે ભાઈ? તમે કેટલાક દિવસ કેટલાક વર્ષો સુધી તમારું એટીએમ, તમારું ધન, તમારું મકાન, કેટલાક સમય સુધી, એટલું તો વિચારો મારે ભાઈ બહેન. તો એક દિન તો તમારે ભીષ્મ પિતાને મૃત્યુ સૈયા ઉપર રહેવું પડ્યું છે. તો પછી આપણે તો સામાન્ય જીવ, તો આપણે કેવી રીતે આ કરી શકીએ? આપણું પોતાનું એક દિન તો છોડવું છે, તો આજેથી છોડે ને. પછી શક્તિ નહીં રહી ત્યારે તો વિશ્વાસ મૂકવો છે, તો આજે મૂકી દે ને વિશ્વાસ. અને પરમાત્મા પણ રાજી થાય, સંતાનો પણ રાજી થાય, અને એમ થાય કે અમારા માતા પિતા એ બધું જ અમારી ઉપર છોડે છે, તો અમે શા માટે એમને ભક્તિમાં બાધા કરીએ? શા માટે એમને? અને એમના તેજ, એમના કર્મ, એમની દિવ્યતા એ અમે પણ કોઈ કષ્ટમાં જો ભવિષ્યમાં આમ તો ફસાય જ નહીં. કોઈ ભક્તના પરિવાર કષ્ટમાં, પણ છતાંય જો એવું થાય કર્મના કારણથી, તો અમને પણ મુક્તિ પડે છે. અમારા પિતા એમના કલ્યાણ અને એમના અભિગમથી. તો કોઈ પુરુષાર્થ, કોઈ મહેનત એને મહત્વ નથી વાલા ભક્તો. કર્મને જ મહત્વ છે, પુણ્ય એને જ મહત્વ છે. અને પુણ્ય અને કર્મ એ જ સાથે આવશે. અને એટલે તો કીધું છે, રામ ભજીલે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થશે જર્જરી પછી બેઠું રેવાશે નહીં. સાધુ તારો સંગળો ન છોડું મેરે લાલ, એ લાલ મેરા દિલના સંતો જાગી રે જાગી રામા, જોયું મેં તો જાગી હોજી. એ કપડા भी रंगिया मेरे भाई, अचला भी रंगिया होजी, अचला भी रंगिया होजी. जब लग आपनो मनड़ो ना रंगियो मेरे लाल, लाल मेरा दिल में संतो जागी रे जागी रामा, जोयू में तो जागी होजी. वाला भक्तो, आपने पण આજે આ પ્રથમ દિન છતાં કથામાં આટલી બધી રુચિ આપણે ઈશારો નથી કર્યો હજી સુધી કે હવે તો વિરામ આપો, આ અંધેરા હોને લગા છે. અને અંધેરા થાય ત્યારે ખબર છે, જબ અંધેરા હોતા હૈ आधी रात के बाद चोर 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 ये आवाज आती है. तो अब ઈશારો કરી દેવો એવું થાય ને એટલે આપણે કથાને વિરામ કરીએ, પણ આપણે રુચિ છે એનો ટૂંકમાં આનંદ છે. અમને આનંદ છે કથા કહેવાનું એટલું બધું અમને પણ થાય છે કે બસ બેઠા જ રહીએ
અને આમાં લખ્યું છે એ મુજબ 3.5 પ્રહરની કથા, એટલે 10.5 કલાક સુધી કથા 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 કર્યા જ કરીએ બસ. પણ શું થાય મારા ભક્તો, આપણે વિરામ આપવો પડે. તો કથાને હવે વિરામ ટૂંકો આપીએ, પછી આગળની કથા કરશું. બોલ્યો ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે નારાયણ ભગવાન, હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,